નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 12 ઓગસ્ટ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો એ સામાન્ય વિજ્ઞાનના હોય છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં ચીપ આયન એક્સટેન્શન સેન્ટર અને સેન્ટર ઓફ એક્સલન્સ ઇન VLSI ડિઝાઇન એની સ્થાપના માટે કઈ સંસ્થાઓ વચ્ચે ભાગીદારી થઈ છે? તો જવાબ આવશે GSEM, GTU અને સીડેક બેંગલુરુ. તો ભારતના ઝડપથી વિકસી રહેલા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળના ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન, આ ઉપરાંત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, તમને ખબર છે એના જે વાઇસ ચાન્સેલર હતા રાજુલ ગજ્જર, એમણે હવે નિવૃત્ત થઈ ગયા છે. એમની જગ્યાએ હવે એક્ટિંગ કાર્યકારી વાઇસ ચાન્સેલર આવ્યા છે. તમને નામ ખબર હોય તો તમે જણાવી શકો છો. તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ એટલે કે સીડેક, એકચ્યુઅલી સીડેક છે એનું હેડક્વાર્ટર આવેલું છે પુણેમાં, પણ અહીંયા જેની બ્રાન્ચ છે બેંગલુરુ, એના વચ્ચે ભાગીદારી થઈ છે. આ ભાગીદારી હેઠળ GTU કેમ્પસ ખાતે પ્રસ્તાવિત ચીપ આયન એક્સટેન્શન સેન્ટર અને સેન્ટર ઓફ એક્સલન્સ છે ઇન VLSI ડિઝાઇન, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, આનું ફૂલ ફોર્મ. તો એના માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ અને કિક ઓફ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય વિગતો અને ફાયદા જોઈ લઈએ તો અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સીડેક બેંગલુરુના નિષ્ણાતો દ્વારા ચીપ આયનની પહેલ હેઠળ ઇલેક્ટ્રોનિક્સ ડિઝાઇન ઓટોમેશન ટૂલ્સ, પછી હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ રિસોર્સિસ, સેમિકન્ડક્ટર IPs, ટેપ આઉટ સપોર્ટ, એના વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. સંસ્થાઓની ભાગીદારીની વાત કરીએ તો ગુજરાતની 30થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત આ કેન્દ્ર શૈક્ષણિક સંસ્થાઓ, પછી સ્ટાર્ટઅપ્સ હોય, MSME હોય, ઉદ્યોગો હોય, એ બધા વચ્ચે સહયોગ વધારીને સેમિકન્ડક્ટર સંશોધન, નવીનતા અને ઉત્પાદન વિકાસને વેગ આપશે. ઉભરતી ટેકનોલોજી, આ પહેલ દ્વારા AI એક્સેલરેટર્સ, ઓટોમેટિવ ઇલેક્ટ્રોનિક્સ, RISC-V રિડ્યુસ ઇન્સ્ટ્રક્શન સેટ કમ્પ્યુટર V પ્રોસેસર્સ, એમ્બેડેડ સિસ્ટમ, IoT ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સ્થાનિક ઉત્પાદનો વિકસાવવામાં મદદ મળશે. બરાબર છે, તો એ યાદ રાખજો. આગળ વધીએ આપણે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 12મી ઓગસ્ટના રોજ. તો વિશ્વ યુવા દિવસ દર વર્ષે 12મી ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. 17 ડિસેમ્બર 1999ના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ જાહેર કર્યું કે 12મી ઓગસ્ટના રોજ ઇન્ટરનેશનલ યુથ દિવસ મનાવવામાં આવશે. સૌપ્રથમ વખત આ દિવસ 2000ની સાલમાં ઉજવવામાં આવ્યો. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીનું જે 81મા નંબરનું સત્ર, એના અધ્યક્ષ છે, એમનું નામ છે ખલીલુર રહેમાન, જેઓ બાંગ્લાદેશના વિદેશ મંત્રી છે. આ ખાસ અવસરે વિશ્વભરના યુવાનોને તેમની ઓળખ અપાવવા, એમના કાર્યોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. વિશ્વ યુવા દિવસનો મુખ્ય ઉદ્દેશ સામાજિક, આર્થિકથી લઈને રાજકીય મુદ્દાઓ પર યુવાનોની ભાગીદારી અને એના વિચારો પર ચર્ચા કરવાનો છે. ઓકે.
વિશ્વ હાથી દિવસ 12 ઓગસ્ટ. વિશ્વ હાથી દિવસ દર વર્ષે 12મી ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. હાથી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાં હાથીઓના રક્ષણ, સંરક્ષણ, જતન અને પ્રોત્સાહન આપવાનો છે. એલિફન્ટની ઇન્ટ્રોડક્શન ફાઉન્ડેશન એલિફન્ટની ઇન્ટ્રોડક્શન ફાઉન્ડેશન છે, એના દ્વારા 2011માં એની પહેલ કરાઈ હતી, પરંતુ તેની સત્તાવાર રીતે 12મી ઓગસ્ટ 2012ના રોજ ઉજવણી કરવાની જાહેરાત થઈ. આફ્રિકન હાથીઓ સંવેદનશીલ તરીકે અને એશિયન હાથીઓને જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની યાદીમાં લુપ્તપ્રાય તરીકે જાહેર કરવામાં આવે છે. ભારતની વાત કરીએ તો હાથીઓની છેલ્લી વસ્તી ગણતરી 2017માં થઈ હતી. એ સમયે ભારતમાં હાથીઓની કુલ સંખ્યા 30,000 હતી. હાથીઓ માટે સૌથી પહેલા રિઝર્વ સિંહભૂમ હાથી રિઝર્વ ઝારખંડે જાહેર કર્યો હતો. દેશના 14 રાજ્યમાં અંદાજે 65,000 વર્ગ કિલોમીટરમાં હાથીઓ માટે રિઝર્વ છે. પ્રોજેક્ટ એલિફન્ટ જે પરીક્ષામાં પૂછાય છે 1992માં શરૂ થયો. ચલો હાથીની વાત કરીએ. અહીંયા સિંહ પણ આવી ગયું. વિશ્વ સિંહ દિવસ આપણે રિસન્ટલી મનાયો. ક્યારે? કમેન્ટમાં લખો. આઈઆઈટી ગુવાહાટીએ ઝેરી તત્વોની તપાસ માટે EI વિકસાવ્યું છે. તો આઈઆઈટી ગુવાહાટીના સંશોધકો છે, એમણે પાણીમાં ઝેરી ધાતુઓ અને કેન્સરકારક તત્વોની ઝડપી તપાસ માટે EI આ નામનું પોર્ટેબલ ઉપકરણ બનાવ્યું છે. આ ડિવાઇસ વાયરલેસ સિસ્ટમ દ્વારા સ્થળ પર જ પરિણામ આપે છે. સિદ્ધાંત અને ખર્ચ. તે બિયર લેમ્બર્ટ લો એના પર કામ કરે છે. એટલે ઉપકરણની કિંમત 3500 રૂપિયા છે. ટેસ્ટિંગ ખર્ચ પ્રતિ સેમ્પલ 2 રૂપિયા થાય છે. સસ્તું પડે ને, સારું કહેવાય. તપાસમાં શું શું કે આર્સેનિક, સીસુ, લીડ, આપણે લીડ કહીએ છીએ, ફ્લોરાઇડ, ઇકોલી અથવા ઇકોલાઈ બેક્ટેરિયા, બધું. હવે આમાં આજે સહયોગ કોણે કર્યો છે? તો ડૉક્ટર તાપસ કે મંડલ અને પ્રોફેસર હર્ષલ બી નેમાડે એમના દ્વારા વિકસિત આ પ્રોજેક્ટને જલ જીવન મિશન હેઠળ ફંડિંગ મળ્યું છે. ઓકે. આઈઆઈટી ગુવાહાટીની વાત કરીએ 1994માં એની સ્થાપના થઈ. બરાબર. ડિરેક્ટર છે દેવેન્દ્ર જલીહલ અને એના ચેરમેનનું નામ તમને આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય રોજ અને સાથે પોલ્સ પણ રમવા હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF મળશે. તમે પોલ્સ પણ રમી શકશો અહીંયા ડેલી. ઓકે. ભારતનું કયું મેજર પોર્ટ પ્રથમ સ્કોપ 2 ઉત્સર્જન મુક્ત પોર્ટ બન્યું છે? તો VO ચિદમ્બનાર પોર્ટ. બરાબર છે. કયું છે? VO ચિદમ્બનાર પોર્ટ. જોઈ લઈએ આપણે. તો તુતુકોરિન તમિલનાડુ છે ને, ત્યાં આવેલું છે VO ચિદમ્બનાર પોર્ટ. 10મી ઓગસ્ટના રોજ સ્કોપ 2 એમિશન ફ્રી સ્ટેટસ મેળવનાર ભારતનું પ્રથમ મેજર સ્ટેટ મળ્યું છે, મેજર પોર્ટ બન્યું છે. અને આની સાથે સાથે ISO 50,001/2018 એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ સર્ટિફિકેટ મેળવનાર પર પ્રથમ બંદર બન્યું છે. બરાબર છે. સ્કોપ 2 ઉત્સર્જનની વાત કરીએ તો ખરીદેલી વીજળી અને અન્ય ઉર્જામાંથી થતું અપ્રત્યક્ષ ઉત્સર્જન. બરાબર છે. સીધી નાણાકીય વર્ષ 2025-26માં પોર્ટે તેની કુલ વીજળી જરૂરિયાતના 93.89% હિસ્સો રિન્યુએબલ એનર્જીમાંથી મેળવ્યો. એટલા માટે તો એને આ મળ્યું છે સર્ટિફિકેટ. ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પોર્ટ છે ને એ હાલમાં 7.04 મેગાવોટ સોલર, 2 મેગાવોટ વિન્ડ એનર્જી ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત આ પોર્ટ GPT નામની એન્ટરપ્રાઇઝ ગ્રેડ AI એપ અને સસ્ટેનેબિલિટી રિપોર્ટ લોન્ચ કર્યો છે, જેનાથી કાર્બન ઉત્સર્જન છે એમાં 45%નો ઘટાડો નોંધાયો છે. જો VO ચિદમ્બનાર પોર્ટની આપણે વાત કરીએ તો ભૂતકાળમાં ભણ્યા હતા કે એન્ટી ડ્રોન સિસ્ટમ ત્યાં લાગુ કરવામાં આવી હતી, 360 ડિગ્રી કવર કરીએ. બરાબર છે. આ ઉપરાંત જે VO ચિદમ્બનાર પોર્ટ છે એ ડિજિટલ ટ્વિન પોર્ટ પણ બન્યું હતું. આના સિવાય પણ એક પ્રોજેક્ટ અહીંયા શરૂ કરવામાં આવ્યો હતો. એ પ્રોજેક્ટ શરૂ કરનાર પ્રથમ બંદર હતું, તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ભારતના પ્રથમ સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી મ્યુઝિયમ મિસ્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી છે? તો બેંગલુરુમાં. કઈ જગ્યાએ? બેંગલુરુમાં. તો કર્ણાટકની રાજધાની બેંગલુરુ ખાતે મ્યુઝિયમ ઓફ ઇનોવેશન, સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી એટલે મિસ્ટની સ્થાપના કરવામાં આવશે. આ મ્યુઝિયમ ભારતના વિજ્ઞાન, ટેકનોલોજી, એન્ટરપ્રેન્યોરશિપ ક્ષેત્રની સફળ દર્શાવશે.
કાનૂની રીતે એનું નામ શું રહેશે? કર્ણાટક ટેકનોલોજી ઇનોવેશન મ્યુઝિયમ ફાઉન્ડેશન. અને આ પ્રોજેક્ટમાં અનબોક્સિંગ BLR ફાઉન્ડેશન છે એનો 51% હિસ્સો હશે. કર્ણાટક સરકારના આઈટીબીટી જે વિભાગ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી બાયોટેકનોલોજી વિભાગ, એના સંયુક્ત સાહસ દ્વારા તૈયાર થઈ છે. ડિઝાઇનર ઇજિપ્તની જે અંદર ગ્રાન્ડ ઇજિપ્શિયન મ્યુઝિયમ ડિઝાઇન કરી છે ને, ડબલિન હેનેથન પેંગ આર્કિટેક્ટ કન્સોર્ટિયમ, અને બેંગલુરુની છે કેડન્સ આર્કિટેક્ટ, એ બંને ડિઝાઇન કરશે. સ્થળ બેંગલુરુના બયપ્પનહલ્લી ખાતે 105 એકરના NGEF કેમ્પસમાં. ઇનોવર્સ મ્યુઝિયમ સાથે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે ઇનોવર્સ સેન્ટર પણ બનશે. સમય સીમાની વાત કરીએ તો પ્રથમ તબક્કો 2028 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. તમારા માટે પ્રશ્ન મ્યુઝિયમની વાત આવી છે. વિશ્વ મ્યુઝિયમ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? અને તમને ખબર છે, રિસન્ટલી આપણે ભણ્યા છે કે ભારતની અંદર ઘણા બધા નવા પ્રકારના મ્યુઝિયમ બન્યા, અમુક અલગ પ્રકારના મ્યુઝિયમ બન્યા, અમુક નવા જ બન્યા છે, પ્રથમવાર બન્યા હોય. તો એના માટે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું એક સરસ મજાનો કહી શકાય કે ઇમેજ છે. ભારતનું પ્રથમ ઇમર્સિવ ભાષા મ્યુઝિયમ શબ્દાલોક કઈ જગ્યાએ? કોલકાતામાં. ભારતનું પ્રથમ સેમિકન્ડક્ટર ઇનોવેશન મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં થયું? હૈદરાબાદ. ભારતમાં પ્રથમ પાવર મ્યુઝિયમ પટના. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં બનશે દેશનું પ્રથમ ટ્રાય સર્વિસ મ્યુઝિયમ. ભારતનું પ્રથમ ગ્લાસ મ્યુઝિયમ ફિરોઝાબાદ. ભારતનું પ્રથમ નેશનલ કાઉ કલ્ચર મ્યુઝિયમ મથુરા. ગાંધીનગરમાં કોબા તીર્થ છે ને, ત્યાં નવું મ્યુઝિયમ છે એનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ ગાંધીનગર. પછી એસ્મોલિયન મ્યુઝિયમ છે ને, એટલે કઈ યુનિવર્સિટીનો ભાગ છે જેના નામ પરથી 16મી સદીના સંત જે હતા તિરુમલાઈ તો અલવાર, એમની કાંસ્ય મૂર્તિ ભારતને વિવિધ રીતે પરત કરવામાં આવી છે તો ઓક્સફર્ડ યુનિવર્સિટી. ભારતનું સૌપ્રથમ ખાનગી મેડિકલ મ્યુઝિયમ તિરુવનંતપુરમ કેરળ. જો તમને આ પ્રમાણેની ઇમેજ ડિટેલ સાથે અને આપણે રિવિઝન તમને ફાવતું હોય તો પછી આપણે આ પ્રમાણે લાવીશું. તમારા અભિપ્રાયો કમેન્ટમાં લખજો. છેલ્લા ઘણા દિવસોથી કહી શકાય કે હેલ્થ મારી સારી નહોતી રહેતી, એટલે કે તમે જોયું હશે કે આપણો જે ડેઇલી કરંટ અફેરનો વિડીયો છે એમાં થોડીક ભૂલો પડતી હતી, તો એના માટે સોરી ફોર દેટ. હવે પ્રયત્ન કરીશું કે એવું ના બને. બરાબર છે? ચલો આગળ વધીએ. આ તમને કેવું લાગ્યું આના વિશે કમેન્ટમાં અવશ્ય લખજો. ઓકે, ચલો. બસંતકુમાર મેઘવાલે વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. રાજસ્થાનના અનોપગઢના 19 વર્ષીય હાઈ જમ્પર બસંતકુમાર મેઘવાલે 8મી ઓગસ્ટના રોજ અમેરિકાના એરોગન સ્થિત યુઝિન ખાતે યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક અંડર-20 ચેમ્પિયનશિપમાં પુરુષોની હાઈ જમ્પ ઇવેન્ટમાં સિલ્વર જીત્યો છે. હાઈ જમ્પમાં, બરાબર, હાઈ જમ્પ આ રીતના, લોંગ જમ્પ આમ હોય, આ હાઈ જમ્પ. અને જુનિયર ગ્લોબલ ચેમ્પિયનશિપમાં હાઈ જમ્પ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યા છે. બસંતકુમાર મેઘવાલે 2.21 મીટરની ઊંચાઈ કૂદીને સફળતા મેળવી છે. કાઉન્ટ બેકનો નિયમ, સમાન ઊંચાઈ કૂદ્યા બાદ ઓછા પ્રયાસોને આધારે મેડલનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેકગ્રાઉન્ડ, તે એટલે ક્યાંના છે? ખેડૂત ગંગારામ મેઘવાલના પુત્ર છે. હાલમાં ભારતીય નૌકાદળમાં તેઓ કાર્યરત છે. આ ટુર્નામેન્ટમાં ભારતે ટોટલ 3 મેડલ જીત્યા છે. બસંત મેઘવાલ હાઈ જમ્પના સિલ્વર, આશિષ યાદવ ભાલા ફેંક સિલ્વર, શાહનવાઝ ખાન લાંબી કૂદ સિલ્વર. આના વિશે આપણે કાલે ભણીશું. આજે આશિષ યાદવ વિશે આપણે ભણી એક બાકી છે ને, બાકી હોય તો આપણે કાલે લઈ લઈશું એમના વિશે ટોપિક. ઓકે, નેવીની વાત આવી ને, એમના ફાધર નેવી હતા. ભારતમાં નેવી ડે ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે આપણું RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલની વાત કરીએ તો તે આપણી છે રાજેશ ભાસ્કર, જ્યાં આપણે ડેઇલી કરંટ અફેરની PDF તમને રોજ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. તાજેતરમાં કોના દ્વારા રીઇમેજિનિંગ કેર સ્ટ્રેટેજીસ ફોર એમ્પાવરિંગ કેર ગીવર્સ ઇન વિકસિત ભારત એટ 2047 આ રિપોર્ટ કોણે બહાર પાડ્યો છે? તો નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. તો નીતિ આયોગે 5મી ઓગસ્ટના રોજ રીઇમેજિંગ કેર્સ આ શીર્ષક હેઠળ એક મહત્વપૂર્ણ રિપોર્ટ જાહેર કર્યો છે, જેનો મૂળ ઉદ્દેશ એવો છે કે ભારતની સંભાળ વ્યવસ્થાને સંગઠિત કરવી, એને વ્યાવસાયિક કરવી, એને સુલભ બનાવી, એટલે વિકસિત ભારત એટ 2047ના વિઝનને આપણે સાકાર કરી શકાય. રિપોર્ટ લોન્ચિંગ. નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? તો અશોક કુમાર લાહિરી. એમના દ્વારા
નીતિ આયોગના સભ્ય ડૉક્ટર આર બાલા સુબ્રમણ્યમ અને સીઈઓ નિધિ છિબ્બરની ઉપસ્થિતિમાં. જો નિધિ છિબ્બર તો પૂરા જૂના કહી શકાય, નવા સીઈઓના આવી ગયા છે. કોણ છે તમને ખબર હોય તો કમેન્ટમાં લખો, આપણે ઘણીવાર ચર્ચા થઈ હશે. કેર ગિવિંગને વ્યવસાયિક ઓળખ. સંભાળ રાખવાના કાર્યને એક કુશળ, સન્માનજનક અને મૂલ્યવાન વ્યવસાય તરીકે માન્યતા આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. વૈશ્વિક તકો. કેર ગિવર્સ માટેની વૈશ્વિક માંગને ધ્યાનમાં રાખીને ભારતને તાલીમબદ્ધ સંભાળ સેવાઓ માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવાનો રોડમેપ તૈયાર કરાયો છે. મહત્વપૂર્ણ ભલામણો. સંગઠિત કેર ગિવિંગ ઇકોસિસ્ટમ માટે નેશનલ પોલિસી ઓન કેર ગિવિંગ અને નેશનલ કેર ગિવર્સ કાઉન્સિલ એની રચના કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. નીતિ આયોગ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, સ્થાપના 1 જાન્યુઆરી 2015. એના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય, હાલમાં શ્રી નરેન્દ્ર મોદી છે, અને ઉપાધ્યક્ષ અશોક કુમાર લાહિરી. સીઈઓ નવા જે આવે તમારે જણાવવાનું છે. અને તમને ખ્યાલ હશે કે આમાં 7 પૂર્ણ સમયના સભ્યો છે. રાજીવ ગોબા, અભય કરંદીકર, આર બાલા સુબ્રમણ્યમ, પછી એમ શ્રીનિવાસ, કે રાજુ. બરાબર છે. આઈ થિંક આવી ગયા ને સાથે સાથે. કોઈ બાકી રહી ગયા હોય તો તમે જણાવી શકો છો. બરાબર છે, કમેન્ટ બોક્સમાં લખીને. ભારત ગ્રીન હાઇડ્રોજન સમિટ 2026. તો નવી દિલ્હી ખાતે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બીજી ભારત ગ્રીન, હા, જોરામ અનિયા પણ એક બાકી રહી ગયા. બરાબર છે, હજુ પણ એક છે. મેં આઈ થિંક 5 કીધા. જોરામ અનિયા પણ આવ્યા, અને એક છે, શું નામ છે એમનું, ગોવર્ધન દાસ. યસ, તો થઈ ગયા. ભારત ગ્રીન હાઇડ્રોજન સમિટ. ભારત તાજેતરમાં નવી દિલ્હી ખાતે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે ફિક્કી દ્વારા ભારત ગ્રીન હાઇડ્રોજન સમિટનું આયોજન કરવામાં આવ્યું. ફિક્કીના જે પ્રેસિડેન્ટ છે એનું નામ તમને આવડે તો તમે જણાવો. થીમ હતી પોઝિશનિંગ ઇન્ડિયા એઝ ધ ગ્લોબલ હાઇડ્રોજન હબ. ભારતનું લક્ષ્ય 2030 સુધીમાં ગ્રીન હાઇડ્રોજન માર્કેટમાં 10% હિસ્સો મેળવવાનો છે. ગ્રીન હાઇડ્રોજન પુનઃપ્રાપ્ય ઉર્જા એટલે કે સૌર અને પવન ઉર્જાનો ઉપયોગ કરીને પાણીના ઇલેક્ટ્રોલાઇસિસ દ્વારા ઉત્પાદિત સ્વચ્છ બળતણ છે. ગુજરાતની ભૂમિકા. ગુજરાત પાસે સમર્પિત ગ્રીન હાઇડ્રોજન પોલિસી, મજબૂત બંદરો, ઔદ્યોગિક માળખું ઉપલબ્ધ છે. રિપોર્ટ. સમિટમાં ફિક્કી ઈવાય દ્વારા ભારતની નિકાસ સ્પર્ધાત્મકતા એના પરની વિશેષ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી કયું હતું? કૂતરું. દર સેકન્ડે પ્રકાશનો વેગ એપ્રોક્સિમેટલી 3 લાખ કિલોમીટર દર સેકન્ડે. કયા અંગને ચકાસવા માટે સીરમ ક્રિએટિનાઇન નો ટેસ્ટ થાય છે? તો કિડની. કેન્સરના ઉપચાર માટે કયું તત્વ વપરાય છે? કોબાલ્ટ 60. મંગળ ગ્રહ પર યાન મોકલવામાં ભારત દેશનો કેટલામો ક્રમ છે? તો પહેલો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. કયા રાજ્યપાલશ્રીના સમયમાં 2 વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું? તો કે વિશ્વનાથ. ગુજરાત રાજ્યની સ્થાપના પછી સૌપ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા? તો બધાને આવડે જ છે ને, કોણ હતા? કલ્યાણજી મહેતા. ગુજરાત ગાંધીનગરને ગુજરાતના પાટનગર તરીકે વિકસાવવાના કામની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં? આપણે રિસન્ટલી જ જોયું હશે, હિતેન્દ્રભાઈ દેસાઈ. નવનિર્માણ આંદોલનનો મુખ્ય હેતુ શું હતો? મોંઘવારીને હટાવવાની. ગુજરાતનું પ્રથમ પ્રધાનમંડળ કયા સ્થળે રચવામાં આવ્યું હતું? તો સાબરમતી આશ્રમ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન. નવા નિયમ અનુસાર પાસપોર્ટ વેરિફિકેશનમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા રદ કરવામાં આવી છે? સરનામાની અલગથી ચકાસણી રૂબરૂ સહી. મસાચુસેટ્સ અને બોસ્ટન દ્વારા કઈ તારીખને 2026 માટે ઇન્ડિયા ડે તરીકે ઘોષિત કરવામાં આવી છે? તો 15મી ઓગસ્ટ 2026. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? જીટીયુના નવા વાઇસ ચાન્સલર છે ડોક્ટર વૈભવ ભટ્ટ. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે રાષ્ટ્રીય યુવા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 12મી જાન્યુઆરી.
ત્રીજો પ્રશ્ન, વિશ્વ સિંહ દિવસ ક્યારે મનાય છે? વિશ્વ સિંહ દિવસ 10મી જુલાઈ, આ 10 છે. ચોથા નંબરનો પ્રશ્ન હતો, આઈઆઈટી ગુવાહાટીના ચેરમેનનું નામ શું છે? રાજીવ મોદી. 5મા નંબરનો પ્રશ્ન હતો, વિશ્વ મ્યુઝિયમ દિવસ 18મી મે. 6ઠ્ઠો પ્રશ્ન, નેવી ડે ભારતમાં નૌસેના દિવસ. 7મા નંબરનો પ્રશ્ન, નીતિ આયોગ દ્વારા નવા સીઈઓ બનાવવામાં આવ્યા છે. શું નામ છે એમનું? અનુરાગ જૈન. અને 8મા નંબરનો પ્રશ્ન, ફિકેના પ્રેસિડેન્ટ કેટલી વાર ભણ્યા? અનંત ગોયંકા. ઓકે. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ દ્વારા અમદાવાદ મેટ્રોના કુલ 3 ફેઝ કોરિડોરને ક્યાં સુધી લંબાવવાની મંજૂરી મળી છે? આઈઆઈટી દિલ્હીના સોનીપત કેમ્પસ ખાતે એઆઈ સંચાલિત સુપર કમ્પ્યુટિંગ ફેસિલિટી પરમ પ્રજ્ઞાનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો વિડીયોને શેર કરો. આપણી બંને ચેનલ છે રાજેશ ભાસ્કર 2 અને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.